ગુડ મોર્નિંગ વિદ્યાર્થી. આજે આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા પ્રકરણ નંબર 9 આંતરિક વેપારની ચર્ચા કરીશું. આગળના ટોપિકની અંદર આપણે વેપાર અંગે તો ચર્ચા કરી ગયા છે કે વેપાર કોને કહેવામાં આવે છે. હવે આપણે આંતરિક વેપાર વિશે ચર્ચા કરીશું. સામાન્ય અર્થમાં વેપાર આપણે જોઈએ તો વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય કરવામાં આવે છે, ત્યાં વેપાર ઉત્પન્ન થાય છે. ત્યાં બે પક્ષકારો હોય છે, એક ખરીદનાર અને એક વેચનાર. આ બે પક્ષકારો વચ્ચે જે પણ કંઈ વસ્તુ અને નાણાંની લેવડ દેવડ કરવામાં આવતી હોય છે ત્યાં વેપાર ઉત્પન્ન થાય છે. હવે તો આપણને દરેકને ખ્યાલ જ છે, આપણે બજારમાં જઈએ છીએ એટલે વેપારથી આપણે માહિતગાર છે કે વેપારીઓ કેવા હોય છે, લોકો કેવી રીતે વેપાર કરતા હોય છે. એ જ રીતે હવે આપણે શું કરવાના છે તો આંતરિક વેપારની ચર્ચા કરીશું કે આંતરિક વેપાર કોને કહેવામાં આવે છે. આંતરિક અને બાહ્ય આમ બે પ્રકાર આપણને જોવા મળે છે. હવે આંતરિક વેપારની અંદર તો જે પણ કંઈ એક સીમા નક્કી કરવામાં આવી હોય છે. હવે આપણો ભારત દેશ છે, ભારત દેશની એક સીમા નક્કી કરી દેવામાં આવી હોય તે ભારત દેશની અંદર જ જે પણ કંઈ વેપાર કરવામાં આવતો હોય તેને આપણે આંતરિક વેપાર કહીશું. અને બાહ્ય વેપાર એટલે એક દેશ બીજા દેશ સાથે વેપાર કરતા હોય તો તેને બાહ્ય વેપાર તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો તેને વિદેશ વેપાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે પહેલા તો એનો અર્થ જોઈએ તો દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. ભૌગોલિક સીમા એટલે કે જમીનની જે પણ કંઈ સીમા હોય તેને આપણે ભૌગોલિક સીમા તરીકે ઓળખીએ છીએ. તો એ સીમા તો આપણા ભારત દેશને જેટલી આપણે જોઈએ તો બોર્ડર તૈયાર કરવામાં આવી છે, તો તે બોર્ડરની અંદર જ જે પણ કંઈ વેપાર કરવામાં આવતો હોય તેને આપણે આંતરિક વેપાર તરીકે ઓળખીએ છીએ. આંતરિક વેપારમાં જે તે દેશનું ચલણ, તોલમાપ, વેપારી રીત રસમો તેમજ કાયદાકીય બાબતો સમાન હોય છે. હવે ભારત દેશમાં આપણે રહીએ છીએ તો ભારત દેશનું ચલણ આપણે જોઈએ તો શું છે? રૂપિયો છે. તો ભારત દેશમાં આપણે જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી જઈશું તો આપણો રૂપિયો જ ચલણમાં ચાલે છે. આ પછી ગુજરાતથી લઈને આસામ સુધી જઈશું તો પણ આપણને રૂપિયો જ જોવા મળે છે કે ત્યાં આપણે રૂપિયાને આપણે ચલણ તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ. એ જ રીતે તોલમાપ તો આપણા ઇન્ડિયાની અંદર ભારતની અંદર તોલમાપ આપણે જોઈએ છીએ તો વજન કેજીમાં મપાય છે, કિલોગ્રામમાં. 1 કિલો, 2 કિલો, 500 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ અલગ અલગ વજનના માપ છે તે તોલમાપ. ત્યારબાદ વેપારી રીત રસમો. તો વેપારી રીત રસમો કેવા પ્રકારની છે? તો આપણે નાણાં ચૂકવીને આપણે વસ્તુ ખરીદી શકીએ છીએ. એ જ પ્રમાણે આપણે બીજું જોઈએ તો કેટલીક વખત શાક પર પણ એના વ્યવહાર થતા હોય છે, ક્રેડિટ પર પણ એના વ્યવહારો થતા હોય છે. તેમજ કાયદાકીય બાબતો સમાન હોય છે. હવે વેપારને લગતા જે કાયદાઓ સરકારે નક્કી કર્યા છે તે પણ કેવા હોય છે? ભારત દેશ માટે એક સરખા જોવા મળે છે. આંતરિક વેપારમાં માલની હેરફેર સરળ હોવાને કારણે સમય ઓછો લાગે છે. આંતરિક વેપારમાં એક જ દેશની અંદર આપણે વેપાર કરવાનો હોય તો માલ સામાન એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા લાવવા માટે જે કંઈ વાહન વ્યવહારની સુવિધા હોય તે આપણને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. સરળતાથી આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માર્ગ દ્વારા આપણે માલ સામાન પહોંચાડી શકીએ છીએ. જો આપણે વિદેશ વેપાર કરવો હોય તો તેના માટે આપણને હેરફેર માટે જે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ આપણો વધી જતો હોય છે અને જોખમ ઓછું હોય છે. આપણે જોઈએ છે હાઈવે ઉપર જ એનું માલનું હેરફેર થતું હોય છે. આપણા નેશનલ હાઈવે નંબર 48 જે આપણા ગ્રીડ ઉપરથી પાસ થાય છે તેના ઉપર આપણે જોઈએ તો કેટલી સંખ્યામાં, હજારોની સંખ્યામાં ટ્રક અવર જવર થતી હોય છે. એ શું થાય છે? તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અથવા એક સ્થળેથી બીજા સ્થળે માલની હેરફેર કરવામાં આવતી હોય છે. તેમજ ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક સરળતાપૂર્વક રાખી શકાય છે. સંપર્ક હવે ખરીદનાર અને વેચનાર બે પક્ષકાર હોય છે, ખરીદનાર અને વેચનાર. તો આપણે આગળ જોઈ ગયા કે બંને પક્ષકાર પરસ્પર ભેગા મળીને વાતચીત કરી શકે છે, સાથે મીટિંગ નક્કી કરી શકે છે. કારણ કે નજીકના સ્થળોમાં રહેતા હોય છે અથવા તો આજુબાજુના રાજ્યમાં રહેતા હોય તો તે પણ મીટિંગ માટે આવી શકતા હોય છે. પરંતુ જો ફોરેન જવાનું હોય તો જઈ તો શકે છે, પરંતુ એના પાછળના ખર્ચ અને આ બધું વધી જતું હોય છે. તો એ સરળતા રહેતી હોય છે. એટલા માટે આંતરિક વેપાર કોને કહેવામાં આવે તેનો આપણે ખ્યાલ સ્પષ્ટ કર્યો છે કે દેશની સીમાની અંદર જે પણ કંઈ વેપાર કરવામાં આવે છે તેને આંતરિક વેપાર કહેવામાં આવે છે. અને દેશની સીમાની બહાર જે કંઈ વેપાર કરવામાં આવે છે તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં. આંતરિક અને આંતરરાષ્ટ્રીય વારંવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, અને જો એમાં ભૂલ થવી જોઈએ નહીં કે આંતરિક વેપાર કોને કહેવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ આપણને આપવામાં આવ્યું છે કે જે પણ કંઈ વેપારી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય તો તેનું વર્ગીકરણ આપણને કરવામાં આવે છે. તો વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણની અંદર જોઈએ તો પહેલું 4 પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે. એક તો સરહદી દ્રષ્ટિ,
બીજું વિતરણની દ્રષ્ટિએ, ત્રીજું નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ, ચોથું માલની રવાનગીની દ્રષ્ટિએ. હવે સરહદની દ્રષ્ટિએ જોઈએ તો બે પ્રકાર પડે છે, એક આંતરિક વેપાર અને વિદેશ વેપાર. જે મેં તમને અત્યારે જ કહી ગયો કે આંતરિક વેપાર કોને કહેવામાં આવે છે, તો દેશની સરહદની અંદર જે પણ કંઈ વેપાર કરવામાં આવે તેને આંતરિક વેપાર કહેવામાં આવે. બે રાજ્ય વચ્ચેનો વેપાર તેને આપણે આંતરિક વેપાર કહીશું. આમ આપણે જોઈએ તો ગુજરાતની કેરી અને અસમની ચા, આ જે બે પાકો થતા છે, અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ પાકો થતા હોય છે. તો ગુજરાત શું કરશે કે આસામને પોતાની કેરી મોકલશે અને અસમ શું કરે તેની ચા છે તે આપણા ગુજરાતમાં મોકલતા હોય છે. તો આ બે વચ્ચે જે પણ કંઈ કરાર થઈને વેપાર કરવામાં આવે છે, માલની હેરફેર કરવામાં આવે છે, તો ત્યાં એ લોકો વચ્ચે આંતરિક વેપાર થયો એમ કહેવામાં આવે છે. એ જ રીતે આપણે ગુજરાતની અંદર પણ જોઈએ તો આપણે નવસારી અને અમદાવાદ આ બે વચ્ચે જે પણ કોઈ વેપાર કરવામાં આવે છે તો તે પણ આંતરિક વેપારમાં એનો સમાવેશ થવામાં આવે છે. એ જ રીતે વિદેશ વેપાર, તો ભારત અને અમેરિકા બે અલગ અલગ દેશો છે, તો બે અલગ અલગ દેશો વચ્ચે જે પણ કોઈ વેપાર થતા હોય છે તો તેને આપણે શું કહીએ છીએ, વિદેશ વેપાર, અથવા તો એનો બીજો શબ્દ છે આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. તો આંતરિક વેપાર અને વિદેશ વેપાર એ સરહદની દ્રષ્ટિએ પડતા બે પ્રકારો છે. ત્યારબાદ વિતરણની દ્રષ્ટિએ, તો વિતરણની દ્રષ્ટિએ જોઈએ તો પ્રત્યક્ષ વેપાર અને પરોક્ષ વેપાર. એક પ્રત્યક્ષ કે જે પોતે ગ્રાહક અને વેપારી એકબીજાના સંપર્કમાં આવીને વેપાર કરતા હોય તેને આપણે પ્રત્યક્ષ વેપાર કહીએ છીએ. પરોક્ષ વેપાર એટલે કે જેની અંદર ગ્રાહકો અને વેપારી બંને એકબીજાના સંપર્કમાં આવતા નથી, પરંતુ વચ્ચે આપણે એક બીજો શબ્દ લો એટલે દલાલી અથવા બ્રોકરનો સમાવેશ કરવામાં આવે. તેને બીજા શબ્દમાં શું કહેવામાં આવે છે, તો જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીઓ તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. તો તેના દ્વારા જે વેપાર કરવામાં આવે તો પરોક્ષ વેપારની અંદર બે પ્રકાર પડે છે, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી. અને જથ્થાબંધ વેપારની અંદર આપણે જોઈએ તો એજન્સીઓ લેવામાં આવતી હોય છે. તો એજન્સીવાળા શું કરે કે પોતે જથ્થામાં માલ સામાન ખરીદતા હોય છે. હવે તિરુપતિ તેલ છે તો નવસારી અંદર કેટલીક એવી દુકાનો છે કે ત્યાં અલગ અલગ કંપનીની એજન્સીઓ લેવામાં આવી હોય છે. વિમલ તેલ, ગુલાબ તેલ, રાજમોતી, સનફ્લાવર, ફોર્ચ્યુન, એ બધાના એ શું કરે એજન્સી લઈ લેતા હોય. એટલે એક જ શોપની અંદર માત્ર ખાવાનું તેલ જ મળતું હોય છે. તેને આપણે જથ્થાબંધ વેપારી શું કહીશું કે જથ્થાબંધ વેપારી શું કરશે કે છૂટક વેપારીઓ માલ વેચતા હોય છે. તો છૂટક વેપારી ને ત્યાં એક જ દુકાનની અંદર બધી જ ચીજ વસ્તુઓ થોડી વસ્તુઓ રાખવામાં આવી હોય છે. એટલે જથ્થાબંધ વેપારી પાસે આપણને સસ્તામાં માલ સામાન મળતો હોય છે અને છૂટક વેપારી પાસે થોડો મોંઘો પડતો હોય છે. તો આ રીતે આપણે પરોક્ષ વેપારના બે પ્રકાર, જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. ત્યારબાદ નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ, તો નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ બે પ્રકાર પડે છે, શાખ ઉપર વેપાર અને રોકડ વેપાર. હવે શાખ ઉપર વેપાર એટલે શું, તો ઉધાર, કોઈની ક્રેડિટ, કોઈ વેપારીની ક્રેડિટ સારી હોય તો તેને આપણે કે એ શું કહે છે જથ્થાબંધ વેપારીને કે મારો માલ સામાન વેચાઈ જાય એટલે હું તમને રોકડ ચૂકવી દઈશ, તમે હમણાં મને 10 દિવસ કે 15 દિવસ માટે શાખ ઉપર માલ આપો. એ જ રીતે સિઝનલ વેપારીઓ હોય છે જે સિઝનમાં વેપારી કરતા હોય છે. અત્યારે આપણે જોઈએ કે મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે તો લોકો પતંગની વેચાણ કરતા હોય છે. તો કેટલાક વેપારીઓ આખા વર્ષ દરમિયાન અલગ અલગ જ વેપાર કરતા હોય છે. જ્યારે હવે મકર સંક્રાંતિ આવી તો ફિરકી, દોરા અને પતંગનું વેચાણ કરતા થઈ ગયા છે. આપણે જોઈએ તો રસ્તાની આજુબાજુ પણ નાના સ્ટોલ કે મંડપ જેવું બાંધીને એ લોકો ત્યાં વેચાણ કરવા બેસી જતા. તો એ લોકો શું કરે કે 15 દિવસ માટે અથવા તો મહિના માટે કે ડિસેમ્બરની 15 તારીખથી જાન્યુઆરી 15 કે 20 તારીખ સુધી એ ક્રેડિટ પર શાખ ઉપર માલ લાવતા હોય છે. જે પણ કોઈ ધંધો વેપાર થાય એમાંથી પછી પૈસા ચૂકવતા હોય છે. એ જ રીતે રોકડ વેપાર, તે ખાતે આપણે પૈસા ચૂકવીને બીજા હાથે આપણને માલ સામાન મળી જતો હોય. જ્યારે પણ જે કંઈ વેપાર થતો હોય તો તરત જ એના નાણાં ચૂકી દેવામાં આવે તો એને આપણે રોકડ વેપાર કહેવામાં આવે છે. ત્યારબાદ માલની રવાનગીની દ્રષ્ટિએ એનો પ્રકાર પડે છે. તો માલની રવાનગી હાજરનો વેપાર અને વાયદાનો વેપાર. હવે આમાં બે પ્રકાર પડે કે હાજરનો વેપાર એટલે શું, પરીક્ષામાં ઘણી વખત પૂછી શકાય. આમ બહુ સહેલું છે, આપણે દરેકને ખ્યાલ છે, પરંતુ લખતી વખત આપણે મૂંઝવણ ઉત્પન્ન થતો હોય છે શબ્દ સામે કે હાજરનો વેપાર કોને કહેવામાં આવે છે અને વાયદાનો વેપાર કોને કહેવામાં આવે છે. હાજરનો વેપાર એટલે આપણે જે કંઈ કંપની પાસેથી માલ ખરીદીએ છીએ એ વેપાર છે એટલે આપણે મોટો વેપારીની વાત કરીએ છીએ, દુકાનની વાત કરતા નથી. તો કંપની પાસેથી જે પણ કંઈ માલ સામાન ખરીદીએ, ઓર્ડર આપીએ તો જે સ્ટોક હાલમાં કંપનીમાં સ્ટોકમાં હશે, હાજરમાં હશે તે આપણને આપતા હોય તો તેને આપણે હાજરનો વેપાર કહેવામાં આવે. વાયદાનો વેપાર એટલે આપણે જે કંઈ ઓર્ડર નોંધાવી
તો કંપની આપણને શું કહે છે કે 15 દિવસ પછી અથવા અઠવાડિયું પછી તમને અમે માલ સામાન પહોંચાડીશું, રવાનગી કરશું, તો તેને આપણે વાયદાનો વેપાર કહેવામાં આવે છે. એટલે માલ રવાનગીની દ્રષ્ટિએ હાજરનો વેપાર અને વાયદાનો વેપાર આ બે પ્રકાર પડી શકે છે. અહીંયા આપણું વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ ખૂબ જ સરળ છે. સરહદની દ્રષ્ટિએ તો આંતરિક અને વિદેશ વેપાર, વિતરણની દ્રષ્ટિએ પ્રત્યક્ષ પરોક્ષ, પરોક્ષમાં જથ્થાબંધ વેપાર, છૂટક વેપાર, નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ સાખ ઉપર વેપાર અને રોકડ વેપાર, અને માલની રવાનગીની દ્રષ્ટિએ જોઈએ તો હાજરનો વેપાર અને વાયદાનો વેપાર. આ રીતે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. થેન્ક યુ.